વાત કરીએ મહીસાગરની કે જ્યાં ખેમપુરમાં ખેતરમાંથી ₹1.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે। મહીસાગર એલસીબીને બાતમી મળી હતી। બાતમી આધારે દાહિયાભાઈ બારિયાએ પોતાના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો। એલસીબીની રેડ થતાં જ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે અને પોલીસે ખેતરમાંથી વિદેશી દારૂની કુલ 607 બોટલ જપ્ત કરી લીધી છે અને આ દારૂની કુલ 1,53,000ની બોટલો હોવાનું સામે આવ્યું છે। એટલે હાલ તો પોલીસે આ તમામ મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો। આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। આ દારૂનો જથ્થો જે છે તે ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેની પાછળ અન્ય કોની સંડોવણી છે, કોણ સંડોવાયેલ છે, કઈ દિશામાં આ દારૂ આવતો હતો, કેમ તે દિશામાં, તે અંગે હાલ એલસીબી પોલીસ હવે તપાસમાં જોતરાઈ છે।